સાથે હું છું જિજ્ઞાસા। સમાચાર બનાસકાંઠાથી મળી રહ્યા છે કે જ્યાં દિયોદરમાં જિલ્લાના વિભાજનને લઈને ધરણા યથાવત છે। નામ લીધા વગર સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના શંકરસિંહ ચૌધરી પર પ્રહાર। એક વ્યક્તિના અહમને લીધે આ નિર્ણય લેવાયો તેવું જ્ઞાનીબેને કહ્યું। તમામ લોકોનો અભિપ્રાય લીધો હોત તો વિરોધ ન થયો હોત। सांसद ज्ञानीबेन ठाकोरे लीधी हती धरना स्थळनी मुलाकात। ओगढ़ जिल्ला संकलन समितिए ज्ञानीबेन ठाकोरने रजूआत करी छे। तो बनासकांठामांथी नवो जिल्लो जाहेर करता तमाम जे लोको छे त्याना विरोध करी रह्या छे। खास तो दियोदરમાં हजू पण विरोध यथावत छे, त्यारे सांसद ज्ञानीबेन ठाकोरे खुद त्या मुलाकात लीधी हती, रजूआत करी हती। मात्र एक व्यक्तिना अहम અને એક વ્યક્તિના નિર્ણય માટે કરીને આખા જિલ્લાને ખેદન મેદન કરીને જે લોકોની લાગણી હતી એ લોકોની લાગણીને ગ્રાહ્ય રાખી નથી। એટલે આ બાબતમાં કદાચ ધરાદે ભલે જિલ્લો બન્યો હોય પણ વગરને અલગ જિલ્લો બનાવીને કાંકરેજ, ધાનેરા, દિયોદરને આને પણ ન્યાય મળે એ જે રજૂઆત છે એ રજૂઆત એ હું સરકાર સુધી પહોંચાડું। तो सांसद ज्ञानीबेन ठाकोरे धरણા સ્થળની મુલાકાત લીધી હતી, ત્યારે લોકોને મળ્યા હતા। સાથે સાથે તેમણે આડકતરી રીતે આક્ષેપો પણ કર્યા છે, આકરા પ્રહારો પણ કર્યા છે। તેમણે કીધું કે એક વ્યક્તિના અહમને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। દિયોદરમાં જે ધરણા યોજવામાં આવ્યા હતા એ સ્થળની મુલાકાતે જ્ઞાનીબેન પહોંચ્યા હતા અને એમણે નામ લીધા વગર જ શંકરસિંહ ચૌધરી પર કટાક્ષ કર્યો, પ્રહાર કર્યો। એક વ્યક્તિના અહમને લીધે આ નિર્ણય લેવાયો તેવું જ્ઞાનીબેને કહ્યું અને સાથે સાથે કહ્યું કે તમામ લોકોનો અભિપ્રાય લીધો હોત તો વિરોધ ન થયો હોત। મહત્વપૂર્ણ છે કે જ્યારથી જ બનાસકાંઠામાંથી એક નવો જિલ્લો વાવ થરાદની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી જ દિયોદરના લોકો છે ખાસ વિરોધ નોંધાવી રહ્યા છે। ઓગઢ જિલ્લા સંકલન સમિતિએ જ્ઞાનીબેન ઠાકોરને રજૂઆત કરી હતી અને સતત તેમની માંગ છે કે તેઓને અલગ જિલ્લામાં સમાવેશ કરવામાં ન આવે, કેમ કે અલગ અલગ તેમણે કારણો પણ આપ્યા છે અને તેમની માંગ સંતોષાય તેવી તેમનો વારંવાર રજૂઆત પણ કરતા આવ્યા છે। અને જ્યારથી જ આ જિલ્લાની જાહેરાત કરવામાં આવી છે નવા જિલ્લાની બનાસકાંઠામાંથી ત્યારથી તમામ લોકો છે વિરોધ કરી રહ્યા હતા। સંવાદદાતા દિનેશ ઠાકોર આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। દિનેશ, જ્યારથી બનાસકાંઠામાંથી વાવ થરાદ અલગ જિલ્લો બન્યો છે ત્યારથી દિયોદરના લોકો છે એ વિરોધ કરી રહ્યા છે। તેમની માંગ છે કે આ તેમનો સમાવેશ બનાસકાંઠામાં જ કરવામાં આવે। ત્યારે આજે જ્ઞાનીબેન ખુદ ધરણા સ્થળ પર પહોંચ્યા હતા। કેવા દ્રશ્યો ત્યાંથી જોવા મળ્યા હતા? જ્ઞાનીબેનના એ પ્રહારો પણ સાંભળવા મળ્યા હતા। જણાવી દઈશ કે બનાસકાંઠાનું વિભાજન કરીને વાવ થરાદ જિલ્લાની રચના જ્યારથી કરવામાં આવી છે ત્યારથી કાંકરેજ, દિયોદર અને ધાનેરામાં વાવ થરાદ જિલ્લાનો વિરોધ થઈ રહ્યો છે। દિયોદર તાલુકા લોકોની માંગ છે કે ઓગઢ જિલ્લો બનાવવામાં આવે અને દિયોદરને વડું મથક બનાવે। સાથે સાથે રાજકારણ પણ ગરમાયું છે। ભાજપ અને કોંગ્રેસ બંને દિયોદરમાં એક મંચ પર છે અને જે ઓગઢ જિલ્લા સમિતિ છે તેને ધરણા કરી રહી તેને સમર્થન છે। સાથે સાથે આજે જ્ઞાનીબેન ઠાકોર સાંસદ છે તે ધરણા સ્થળ પહોંચ્યા હતા અને તેમણે આડકતરી રીતે શંકર ચૌધરી ઉપર નિશાન સાધ્યું હતું। નામ લીધા વગર કહ્યું હતું કે એક વ્યક્તિના અહમના કારણે જ્યાં વિભાજન થયું છે તેના કારણે વિવાદ થઈ રહ્યો છે, નહીં તો જિલ્લાના ત્રણ જિલ્લા બનાવવામાં આવ્યા હોત અલગ અલગ તો આવો વિવાદ સામે ન આવત, લોકોના અભિપ્રાય લીધા હોત તો। જી બિલકુલ દિનેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો જ્ઞાનીબેને સીધા જ નામ લીધા વગર જ પ્રહારો કર્યા।